હાલોલ પાવાગઢ રોડ પર આવેલા સ્ક્રેપના ગોડાઉનોમાં એકાએક ભીષણ આગ ફાટી નીકળી છે. આગ એટલી વિકરાળ છે કે તેના ધુમાડાના ગોટે ગોટા કિલોમીટર દૂરથી જોઈ શકાય છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ. પંચમહાલનું હાલોલ ફરી એકવાર આગની લપેટમાં આવ્યું છે. અહીં પાવાગઢ રોડ પર આવેલા ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ છે. જોત જોતામાં આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું કે પાડોશમાં આવેલા અન્ય 2 થી 3 ગોડાઉનો પણ તેની ઝપેટમાં આવી ગયા છે. ઘટનાની જાણ થતાં જ હાલોલ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો છે. ફાયર ફાઇટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના યુદ્ધના ધોરણે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલોલ વિસ્તારમાં આ પ્રકારના સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે. સવાલ એ ઉઠે છે કે શું આ ગોડાઉનો પાસે ફાયર સેફટીની પૂરતી સુવિધા છે? વારંવારની ઘટનાઓ છતાં તંત્ર આ ગોડાઉન માલિકો સામે કડક કાર્યવાહી કેમ નથી કરતું? શું કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોવાઈ રહી છે? હાલમાં ફાયર ફાઇટરો આગ ઓલવવા માટે મથામણ કરી રહ્યા છે, પરંતુ પવનના વેગને કારણે આગ વધુ પ્રસરી રહી હોય તેવું જણાય છે. અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ લાખોની મત્તા બળીને ખાખ થઈ હોવાની આશંકા છે. જોવાનું એ રહેશે કે આ ઘટના બાદ તંત્ર જાગશે કે પછી રાબેતા મુજબ તપાસના નામે ભીનું સંકેલાશે.